હેલો દોસ્તો, આ ક્વેશ્ચન છે JEE 2011 માં પૂછાયેલો છે. તો જોઈએ આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે. Two identical charged sphere suspend from a common point by two massless string of length L are initially a distance d less or L apart because of their mutual repulsion. ઓકે, તો ડાયાગ્રામ આપણે જોઈએ. બે સમાન વિદ્યુતધારિત ગોળાઓને વજન રહિત L લંબાઈની દોરી દ્વારા એક બિંદુએથી લટકાવેલ છે. ત્યારે તેમની વચ્ચે શું લાગે છે? અપાકર્ષણ બળ લાગે છે. એટલે તેમની વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ ડી જેટલું અંતર છે. પરંતુ અહીંયા આપણે એક શરત આપી દીધી છે, ડી લેસોર એલ. ઓકે, આ દોરીની લંબાઈ કેટલી આપેલી છે? એલ આપેલી છે. એટલે દોરીની લંબાઈની સરખામણીમાં ડી છે ખૂબ એટલે ખૂબ કેવા છે? નાના છે. તો હવે જોઈએ બીજું, આ બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. કેટલું લાગશે? એફ. અને આ ખૂણો કેટલો બનાવશે? થીટા એંગલ બનાવશે. તો પેલી જે લાઈન છે એના ઉપરથી આપણે એટલું તારણ મળે છે. ઓકે, તો આ ડિસ્ટન્સ d/2 થશે અને આ ડિસ્ટન્સ કેટલું થશે? d/2. હવે જોઈએ, ધ ચાર્જ બિગિન્સ ટુ લીક ફ્રોમ બોથ ધ સ્ફિયર એટ કોન્સ્ટન્ટ રેટ. ઓકે, અહીંયા એવું કહેવા માંગે છે કે વિદ્યુત ભારો છે એ અચળ દર પાસે બંને ગોળામાંથી લીક થવાની શરૂઆત થાય છે. વિદ્યુત ભાર છે શું થવાની શરૂઆત થાય છે? લીક. સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે, લીક થાય છે. લીક થાય છે એટલે શું થવાનું? કે સમય સાથે વિદ્યુત ભાર બહાર નીકળવો. તો હું એને dq/dt વડે દર્શાવી શકું. ઓકે, કોન્સ્ટન્ટ અચળ દર સાથે. ઓકે, તો આ દર છે એ કેવો છે? કોન્સ્ટન્ટ આપેલો છે, અચળ. હવે જોઈએ, as a result charge approach each other with velocity v. એટલે વિદ્યુત ભારમાંથી લીક થાય એટલે ચાર્જ છે શું કરે છે? બરાબર, એકબીજાની નજીક આવવા માટેનો એકબીજાની નજીક આવે છે. કેટલા વેગથી? v વેગ સાથે. ઓકે, તો અહીંયા આપણે દર્શાવી દઈએ. જો આ ચાર્જ છે. ઓકે, એકબીજાની શું આવે છે? નજીક. તો જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે બંને વચ્ચેનું અંતર કેટલું હોય છે? x. Then is function of distance x between them. ઓકે, તો તેમની વચ્ચેનું અંતર x છે. તો વેગ અને x એની વચ્ચેનો આપણે સંબંધ શોધવાનો છે. ચાલો, તો સૌથી પહેલા આપણે જોઈએ અહીંયા કુલંબ બળ કેટલું લાગશે? તો F is equal to kq²/d². હવે જોઈએ, દોરી ઉપર તણાવ બળ કેટલું લાગે છે? T. ઓકે, તો એના આપણે બે કમ્પોનેન્ટ લઈ લઈએ. ઓકે, આ થીટા છે તો આ શું લઈએ? થીટા. તો અહીંયા શું લઈ લે? T cos થીટા અને T sin થીટા. ઓકે, અને વજન બળ કેટલું લઈ લઈએ? mg. તો અહીં આપણે લખી શકાય કે T cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? mg. અને F ઇઝ ઇક્વલ ટુ T sin થીટા. તો T sin theta is equal to kq²/d² upon T cos theta into mg. TT cancel, તો અહીંયા ફાઇનલ શું આવશે? tan theta is equal to kq²/d² into mg. ઓકે, તો tan theta અહીંયા જોઈએ. tan theta બરાબર આપણે શું લખાશે? તો હા, હવે પહેલા જોઈએ કે ડી લેસોર એલ આપેલું છે એટલે થીટા છે એ કેવો છે? ખૂબ જ નાનો.
ખૂબ જ નાનો હોવાથી અહીં આપણે લખી શકાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. ઓકે, તો અહીં આપણે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લખીએ તો સામેની બાજુ છેદમાં કર્ણ, તો શું લખીશું આપણે ડી બાય 2l. ઓકે, તો અહીં આપણે વેલ્યુ મૂકીએ તો ફાઇનલ શું આવશે ડી અપોન 2l ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર અપોન ટી સ્ક્વેર ઇન્ટુ એમ જી. તો અહીં આપણે લખીશું ડી ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર 2l અપોન એમ જી. ઓકે, અહીંયા જોઈએ કે એમ જી બરાબર 2l આ બધા શું છે અચળ. હવે અહીંયા બંને વિદ્યુતભાર લીક થાય છે. લીક થાય છે એટલે શું થાય વિદ્યુતભાર એકબીજાની શું આવતા જાય છે નજીક આવતા જાય છે. ઓકે, તો અહીંયા તમે જોઈએ તો આ અંતર છે કેવું છે બદલાતું છે. ઓકે, એટલે આપણે d ઇઝ ઇક્વલ ટુ એક્સ વેરિયેબલ લઈ લઈએ તો અહીંયા શું લખીશું એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કે 12 બાય mg ઇન્ટુ ક્યુ સ્ક્વેર. ક્યુ સ્ક્વેર તો અહીંયા તમે લખી શકો ક્યુ સ્ક્વેર પ્રપોઝનલ એક્સ ક્યુબ. હવે જોઈએ એક્સ છે વેરિયેબલ છે, બીજી વસ્તુ વિદ્યુત ભાર પણ અહીંયાથી લીક થાય છે તો આનું ટીની સાપેક્ષે આપણે શું કરી દઈએ વિકલન કરી દઈએ. ઓકે, ટીની સાપેક્ષે વિકલન કરતા 2q dq બાય dt ઇઝ ઇક્વલ ટુ અચળાંક c લઈ લઈએ 3x સ્ક્વેર dx બાય dt લખી શકાય. તો dq બાય dt તો શું છે અચળ છે તો અહીંયા dq બાય dt ઇઝ ઇક્વલ ટુ c 3x સ્ક્વેર. આ શું છે વેગ v લખી શકાય dx બાય dt ઇઝ ઇક્વલ ટુ v. ઓકે, તો t સમયમાં વિદ્યુતભાર લીક થાય છે તો આ બંને પદાર્થો એકબીજાની નજીક આવે છે તેટલા સમયમાં. હવે અહીંયા જોઈએ કે dq બાય dt અચળ છે 2c3. ઓકે, આ બધી વસ્તુ અચળ છે તો અહીંયા કેપિટલ C આપણે લખી દઈએ ઇન્ટુ v ઇન્ટુ એક્સ સ્ક્વેર. ક્લિયર? હવે q ની વેલ્યુ આપણે પુટ કરીએ તો અહીંયા જુઓ q ઇઝ ઇક્વલ ટુ શું લખીશું આપણે x3 બાય 2. તો અહીંયા વેલ્યુ પુટ કરી દો x3 બાય 2. કે અચળ લઈ લઈએ c ડેશ v x સ્ક્વેર. આ બધા અચળ જ છે તો v ને કરતા બનાવી દો v ઇઝ ઇક્વલ ટુ x3 બાય 2 x માઇનસ 2 કોન્સ્ટન્ટ. તો v ઇઝ ઇક્વલ ટુ ચલો ફાઇનલ કેટલો આન્સર આવશે તો x માઇનસ 1/2. ઓકે, તો v પ્રપોઝનલ x માઇનસ 1/2 આપણે લખી શકીએ. જોઈએ તો ફાઇનલ ઓકે ડી ઇઝ ધ રાઈટ આન્સર.